નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીમાં શાળા પ્રવેશોત્સવ થયો. ગોઠડા ગામે પ્રાથમિક અને વિકાસ વિદ્યાલય ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. સમગ્ર ગુજરાતમાં હાલ શાળા પ્રવેશોત્સવ 2025ની ઉજવણી થઈ રહી છે. સાવલી ડેસર તાલુકામાં પણ અલગ અલગ શાળામાં પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગોઠડા ગામે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિકાસ વિદ્યાલય ખાતે આઈસીડીએસ શાખાના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેનની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ અને વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળ અને વાલીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ગોઠડા ગામની પ્રાથમિક શાળામાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી ગોઠડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની દીકરી, નવા વરાયેલા યુવા ઉત્સાહી સરપંચ તસ્મીના સૈયદ અને નવા ચૂંટાયેલા સભ્યો, અગ્રણીઓ, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા. ઉત્સાહી સરપંચ તસ્મીના સૈયદે બાળ વિદ્યાર્થીઓને પોષણ સાથે શિક્ષણ માટે આશા વ્યક્ત કરી અને પ્રકૃતિના જતન માટે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર, લાયઝન અધિકારી કિરીટસિંહ બારિયા, આચાર્ય, શિક્ષકગણ, પૂર્વ સરપંચ મોહમ્મદ અલી સૈયદ, ટ્રસ્ટીગણ, નવા ચૂંટાયેલા શકીલભાઈ સૈયદ સહિત વોર્ડ સભ્યો, અગ્રણીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાવિત્રી નાથજી, પ્રોગ્રામ ઓફિસર, આઈસીડીએસ જિલ્લા પંચાયત વડોદરા. શાળા પ્રવેશ ઉત્સવના આજે ત્રીજા દિવસે ગોઠડા પ્રાથમિક શાળામાં કાર્યક્રમમાં નવનિયુક્ત સરપંચ સાથે હાજર રહેવાની તક મળી. આજે પ્રાથમિક શાળાની અંદર જેટલા પ્રવેશ લઈ રહ્યા છે બાળકો, એ તમામના વાલીઓ પણ ઉપસ્થિત છે. એ ખૂબ જ આનંદની વાત છે, કારણ કે બાળકો માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશનું આ પ્રથમ પગથિયું છે અને એ અવસરે શિક્ષક, મહેમાનો અને સાથે વાલી પણ હાજર હોય એ બાળક માટે પણ એક કાયમી સંભાળણું બની રહે છે. અને શાળાની મુલાકાત લેતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે શાળા તમામ સુવિધાયુક્ત છે. ખાસું મોટું ગ્રાઉન્ડ ધરાવે છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ વાતાવરણ સારું છે અને બાળકો પણ પૂરતી સંખ્યામાં હાજર રહે છે. વાલીઓ સાથેનું શાળાનું ઇન્ટરેક્શન પણ સારું છે. એસએમસીની મિટિંગો રેગ્યુલર થાય છે અને બાળકોના વિકાસમાં શિક્ષણની સાથે સાથે શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં પણ બાળકો પણ રસ લઈ રહ્યા છે અને શિક્ષકો પણ એમને માર્ગદર્શિત કરી રહ્યા છે. આજે સરપંચશ્રી સાથે પણ વાત થઈ. એમને પણ કહ્યું છે કે શાળાની અવારનવાર મુલાકાત લે, શાળાની કોઈ જરૂરિયાત હોય